સુરતના ચર્ચિત નક્ષત્ર સેફોલ્ડ ચોરીકાંડમાં વધુ એક મોટો ખુલાસો થયો છે। વધુ 3 ગ્રાહકોના 116.5 તોલા સોનાની ચોરી સામે આવતા કુલ ચોરીનો આંકડો 3 કરોડ 49 લાખ રૂપિયા સુધી પહોંચ્યો છે। સિંગણપુર પોલીસે વોલ્ટના માલિક, પિતા અને 2 પુત્રો સહિત ચોરીનું સોનું ખરીદનાર 2 સોનીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં શેરબજારમાં થયેલા અંદાજિત 3 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ કરવા માલિક, પિતા અને તેના 2 પુત્રોએ ચોરીનું કાવતરું રચ્યું હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓએ ઓછા ગ્રાહકો આવતા હોય તેવી સિંગણપુર બ્રાન્ચને સોફ્ટ ટાર્ગેટ બનાવી હતી। ડુપ્લિકેટ ચાવી બનાવનાર મણીલાલને એક લોકર ખોલવા માટે 1200 રૂપિયા આપવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે। સીસીટીવી ફૂટેજ કાયમી રીતે ડિલીટ કરવા આરોપીઓએ ગૂગલ જેમિની એઆઈની મદદ લીધી હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। પોલીસે આરોપીઓ પાસેથી 15 લાખ રૂપિયાની રોકડ અને બેંકમાં નાણાં જમા કરાવ્યાની સ્લીપો કબજે કરી છે। વધુ ચોરીઓ સામે આવતા ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ છે અને સિંગણપુર બ્રાન્ચના અનેક ગ્રાહકોએ પોતાના લોકર તપાસવા તથા ખાલી કરવાની શરૂઆત કરી છે। એમાં જે ગઈકાલે અગાઉ આપણે માહિતી આપી હતી એ મુજબ જે 2.67 કરોડનું જે આ લોકોએ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલો એમાં આપણે અગાઉ 4 આરોપીની ધરપકડ કરેલી, જે સેફ નક્ષત્ર સેફના માલિક મહેશભાઈ અને એમના 2 પુત્રો હર્ષ અને હરિકૃષ્ણ। તેમજ આ જે લોકર તોડવા માટે એમને જેની મદદ લીધેલી એ મણીલાલની પણ રાત્રે એ દિવસે ધરપકડ કરવામાં આવેલી અને એ 4 આરોપીઓની પૂછપરછ દરમિયાન આ જે દાગીનાને લોકોએ જે વિશ્વાસઘાત કરી મેળવેલા એ કઈ જગ્યાએ યુઝ વાપરે છે, વેચ્યા છે કે એ દિશામાં તપાસ ચાલુ હતી। એ દરમિયાન જે સોનીઓ સાથે એમણે આ વહીવટ કરેલો અને જે દાગીનાઓ વેચવાનું કામ કરેલું એ સોનીઓને આપણે ધરપકડ કરી અને બોલાવી અને ધરપકડ કરેલી અને સોનીઓની પૂછપરછ કરીને એમની રિમાન્ડની અને આગળની કાર્યવાહી તજવીજ ચાલુ છે। જે અત્યારે અમે 2 સોનીની ધરપકડ કરેલી છે, એમાં એકનું નામ કૌશલ છે અને કૌશલ સોની અને બીજાનું નામ છે મિતેશ। એ કતારગામના રહેવાસી છે, મિતેશ છે, અને જે કૌશલ છે અહીંયા અડાજણ વિસ્તારના રહેવાસી છે। એ બંનેની ધરપકડ કરેલી છે અને એમના રિમાન્ડની અને પ્રોસેસ ચાલુ છે। હા, સોની પાસેથી અત્યારે સુધીમાં આપણે જે આરોપીઓ સાથે જે એમને પૈસાની ચૂકવણી કરેલી એના બેંક ટ્રાન્ઝેક્શન જે છે એ મેળવ્યા છે અને તેમજ થોડી રોકડ રકમ પણ એમની પાસેથી મેળવેલી છે। તેમજ એ સોનીઓની પૂછપરછ અને બીજા જે દાગીના એમણે અગાઉ આગળના માણસોને કે બીજાને ચૂક્યા છે એ દિશામાં તપાસ કરી રહ્યા છે એટલે મેક્સિમમ રિકવરી થાય એના પ્રયત્નો ચાલુ છે। આજે પેલો લોકર બોર્ડના જે આરોપી મળ્યા કેટલો આની જોડાયેલા કેટલા રૂપિયા લેતા તારી પાસે કરાર તો એવું કઈ નહીં, પણ મણીલાલ એક આ લોકર તોડવાનું મતલબ કે કોઈના લોકર જામ થઈ ગયો કે પબ્લિકના રોકડનો એ બધું કામ કરતો તોડવાનું ને તો આ લોકોના સંપર્કમાં હતો પહેલાથી, જ્યારે કોઈ એમને જરૂર પડતી ત્યારે બોલાવતા અને દરેક લોકર દીઠ એમનું અલગ અલગ ભાડું નક્કી કરતા કે 1200 થી 1500 રૂપિયા લોકર તોડવાના એ લેતો હતો મણીલાલ। બીજા અન્ય 3 વિક્ટીમ અમને મળ્યા છે અને એમના જે દાગીના કે લોકરમાંથી ગયેલા છે એ એમના સ્ટેટમેન્ટ નોંધી અને ફરિયાદના કામે આગળની તપાસ તજવીજ કરી રહ્યા છે। અત્યાર સુધી રકમ તો ટોટલ બીજા 3 જે આપણને મળ્યા છે એ બધું આપણે જોવા જઈએ તો 3 CR ઉપર થઈ જશે રકમ, જે 3.49 ની આજુબાજુ થાય છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।